હું કહું છું બોલો. ભાઈ તો મને પસંદ છો બરાબર, પણ હું તમને પસંદ આવું જો એક પહેલું તો બીજી ચોખવટ કરું તો મને મારા એમ તો લગ્ન થઈ ગયેલો છે. મારા થઈ જ ગયેલો જ છે, પણ મને નહોતું ગમતું તો છૂટું લઈ ગયું. પણ મારું તો બૈરું ઘેર છે, મને ગમતી નહીં કાઢી છે. એટલા માટે હું બીજું બૈરું લાવવાનું નક્કી કર્યું. ચેહુબાને વાત કરી હતી કશું હતું મારા હાળાને છોડી હતી કે હું પૂછી જાઉં તે તમારા બાપાને કોઈક વાત કરી હતી એટલે એમ કે એ હા પાડતા કે વધો નહીં કે કરીએ તમે તમારે અત્યારે ચોખવટ કરી કે મારે બીજું બૈરું છે એ ઘેર છે, અને જો મારા એના જોડે મેળ આવતો નહીં બરાબર પોળા મને કાઢી એ મને ગમતી નહીં. પણ હું તો કાઢી મેં કોણ કહેતો હતો, પણ એ કે ના હું ઘેર રહ્યું તાર લાવો લાવ્યું હોય તો બીજી બાયડી હતો નહીં. એટલે એને કીધું જ છે કે તમારે કોઈ તકલીફ નહીં પડે. તમારે જો મરજી ઈચ્છા હોય તો આપણે લગ્ન કરીએ ને તો બસ પાછળથી લોચા પડે. એ વાત તો સાચી, પણ બતાવી છૂટું આપી દીધું હોત તો વાત બરોબર હતી, પણ આ તો ઘેરમાં પછી કોઈક પાછળથી પ્રોબ્લેમ થાય તો શું કરવાનું? પ્રોબ્લેમ તો કશું નહીં થાય. મેં ચોખવટ પણ વાત કરી મારા મા બાપને કીધું છે, પછી અમારા પીવાના પેલા પેલા મોરભાઈ શિવાને કીધું છે, પછી એને કહીને એ બૈરું કહે છે કે વધુ નહીં તો લાવો મને કોઈ વધુ નહીં એવું કીધું છે. તમારે જો ઈચ્છા હોય લગ્ન કરવાની તો તમે હા પાડો, અને ના હોય તો ના પાડો. મને તો કઈ વાંધો વધુ નહીં તમારે? નહીં વાંધો નહીં, મારે કઈ વાંધો નહીં. હા તો વધુ નહીં. ચલો હા ટીન્યો ના પાડે તો સારું, એનું હનું પૂરું થાય ને એટલે હું ના ગવા પેલી આમાંથી ના પાડી દે તો સારું લ્યો. સાચી વાત છે. તો આપણે હું ખાલી પથ્થર ને ઓગળી નીકળી જાય. હું કેવું ભાભી કોઈ નહીં છે આપણે આ તો કહો આ ટીન્યન વળી ગમો ને બા સોડીએ ગમારે તો સારું એ થઈ જાય તો વળી ઈવાનું કરીને રહી ગમારે એટલે ઈવાનો પછી હું છે બધું સુખ શાંતિ પાર પડી જાય. શિવજી તો એક વખત તો છૂટું આલેલું છે, પણ આ બીજી વખત પહેણાવું છું, પછી ત્રીજી વખત ના થાય એવું ના થાય પછી. જો શંકરજી હા એમાં તો આ છોકરાના બાપો રહ્યા, તમે ચોખવટ કરી લ્યો. કેમ કે એક ભાવ તો તૂટ્યો છે, હવે આ બીજો ભાવ છે, બીજો ના તૂટવો જોઈએ. એ ઈવાનો સોળી છોકરાને બેવાને ગમાય એટલે પછી જીવ શું કેવું. ભાઈ તો આપણે પેલી ઘેર ચંદ્રી હોય એની વાત કરજો ને પછી કાલ દાડો ઉગન પછી ખબર પડે ને પા ડખલા ઉભા થઈ એ વાત કરજો ભાઈ. ઓવા ભાઈ કે નકર પછી હું તો બધું અંધારામ ના રાખતા. નકર અમાર તો જે છે બીજી વાત તો હું કરી છે એ પાછી આ શિવજી વાત તો તમે કરી હતી, પણ હવે મારે પેલીને તો કોઈ કહેવું પડે કે એને ગમતું હોય તો હું તો શું કહા ના પાડું કયો. હા એટલે પછી એ રોશની પૂછી લ્યો. એને આપવા દેવો પછી આપણે પૂછીએ. બરોબર સારું હેડો. એટલે આ તો છે પછી કાલ છે હા, હા. મારો કોઈ બોનો ના કાઢો. વાત સાચી, તમે ચોખવટ કરી એ સારું કર્યું આમ તો. એ તો હું તો આની વખતે ફોનમાં નતું કીધું. કીધું તું ટીના હા રોશની આવ હવે આજે બેટા કીધું જો બેટા એક આ જે જોવા આવ્યા છે ને એવા નીકળ એક બૈરી હશે પાછી ખબર છે છૂટું આલેલું નહીં. પણ મને ગમે છે વાત થઈ જાય બધી. તને ગમે છે? ઓહો પછી પાછળથી તું પછી ડખા ના કરી પછી ના નહીં મને એ બોલે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને. નહીં કરું, હા નહીં કરું. 100%? સારું હેડ તને ગમે છે ખરા ને? ઓહો સાચું કીધું? ઓહો સારું હેડ. ટીના હા બોલો છો બોલ શોભા મને ગમ્યું. ગમે ને? હા મને ગમ્યું. પછી બીજી બધીને વાત ચોખવટ કરી બરાબર. ઘેર મારા બૈરું છે મને ગમતું નહીં કાઢ છે એટલે હું ગમાડતો નહીં, પણ છૂટું આવવાનું કીધું પણ ના પાડે છે એ ના પાડે બધો ના પાડે છે. હું તારે જો પોહા તું પાલવતું હોય તો તું હા પાડ એટલે કે વધો નહીં મને પોહાય છે પાલવા છે. બરોબર રોશની પછી કાલી શેરી ના કેતો ફુવા ઓમ છે ને તેમ છે મારો બોનો ના કાઢતો. આપણે કોઈ કુલડી ઘર ભાગવાનું નહીં જો બેટા તાણ મને ગમે છે, મારે લાયક છે. હા ભાઈ પછી પેલો સમય ખોળ્યો તો તે કી કે મારા લારી શોભના ને તો કી ટાઢો છે, પછી એમ ના કહેતી કે મારા લારી શોભતો નહીં ને ટાઢો છે ને એ બધું. કેવું ભાઈ શું કે છે? ચીડિયો કહે છે ને મને ગમે ગમે છે. હા હા મારા લાયક જ છે, દોડી છે ને મારા દૂધ જેવી છે ને મને ગમે છે અને એને ગમે છે. મારા આવી જ બાયડી જોતી હતી.
અરે આવી મારા જોડે ચોપાઈ ચોક લઈને જઈએ ને તો કોક આમ ઓને તો પાહો દહુરો ઉભો કરે પેલી હઈ પડી કે મને તો ગમે છે ને મારા લાયક ના ઓને એ નાટક કરે અરે મુકુ ભગવાનને અરજી કરતો તો મુકુ ના ગમાળા સારું પણ જો આ તો કે છે મને ગમે છે કે દૂધ જેવી છે તોળા હે આ દોડું દૂધ પાછળથી ઓન કાઠું ના પડે ડોહા જે એના કરમમાં પડ્યો એ ભોગવશે બીજો તો શું કી હવે હા તાણ આપણે તો ઘણું મનાઈએ છીએ આપણે તો ઘણું કીએ છીએ પણ ના વાપરું તો ટીના? શું કરીએ માઈ તરવાનું તમે હેડલે કહીએ ને આવજો તો ઓય ઓય કશું ના પાડી દે કે ગમતી નહીં મને એમ કહી દે હવે શું લેવા આવ્યા છીએ આપણે ઓય જોવા માટે તો ગમાડવા માટે તો આવ્યા છીએ અમે આપણે આસ્તારીની વાત કર તાણે પછી મને ગમા છે સમ ના ખબર છે હું તમને શું કીધું છે તાણે પછી મને ગમા છે હા બરાબર છે મને શોભા છે મારા ઘર ચોક લઈને જાઉં તો પોત મોત કે ના બે જોડી કમ્પ્લેટ સારી હું ડ્યુટી ના એ તો કે છે કે ના પાડે મૂકા ના પણ મને ગમે છે ને એવું નહીં કીધું છે ભાઈ એમ કહું છું કે તને જેવો ચોખવટ કરી એમ કહું છું હું કહેતો હું એવું હા કા બધા વચ્ચે તાર જે તને પૂછતું હોય કહી દે પછી કાલ દાડો ગજે આ જે તમને બે વાને ખૂટતો તો કહી દેજો કોઈ અમાર તો તું કરું અમન ગમે છે બીજાને બોલો આ આ બધું નાટક પાક્કું થઈ ગયું બોલો તમે બે વાત કરી લ્યો તમારે કોઈ લેવડ દેવડમાં ઓબળો વેવાઈ ઓમાં વેવાઈ એવા હતા મારે છોડીને બોલ બોલ કરે ને ગમે તેવું ને તેવું બધું કે કરતા અને પોઈથી આપણે પોસ માણસ લઈને જવાય ને તો કોઈને બોલાવીએ ના કે કશું નહીં લોટો પોણી ભરીને ના હાલે અને જમે થોડા ટાઢા પાન હતા કોમમાં વેઠવાળે અને આ ખાવાના હોહા છે તમારે ઘેર તો એવું તો દુઃખ નહીં પડે કે મારે છોડીને મારો કદ તકલીફ આલવી પડે વળી તમારે છોડીને તાણ એટલે છોડીનો બાપ છું એટલે મારે કહેવાની ફરજ આવે પૂછી લે ને હેરાન છે હો ચાન પૂછો કેવું ભાઈ? મને પૂછો છો બધું મારી છોડીને તો ગમવામાં તો ગમી ગયું છે બરોબર પછી કાલ ઉઠીને કોક તકલીફ પડે આ એનો ફૂવો બેઠો છે કે હા એનો ફૂવો બેઠો છે ટીના ઓ ભાઈ બરાબર. પછી કાલે છેડી કોઈ રપત ના બીજું ના ના પણ મને ગમે છે ને હા હઉ. ના મારા પછી બન્યા જેવું થાય બરોબર ના લગે તકલીફ ના એમ કદી નહીં. હા જો શંકરજી હા. તમારી ચિંતા ના કરવાની કોઈ વાત નહીં કોઈ મગજ સમ કહીને માં નહીં એટલે મને દયા બહુ આવે હા. આ એકના બે ભાવ તો એમ બેના ત્રણ ના થવા જોઈએ હા એ વાત કરી હા? વાત રેડી એટલે જોઈને તમે બધું કરજો બરોબર બરો હા. કોઈ કોઈ લેવડ દેવડ અરે ના ના યાર અમારે તો એવું કશું નહીં હોય કંકુની કન્યા હાલવાની છે હા તો હા પૈસા પૈસા અમે નહીં લેતા ચાલો જો ભાઈ હાલો મારે મોડું થાય છે પોણી વાળે એ પછી હેડી આ વાળો બે અવાજ જો ખાટલામાં બેહી રહ્યા છે પછી ના હોય તો એક ખારો એવો દાડો કાઢો પછી ફૂલ હાર કરી આવ હા? બેઠા ભાઈ હોબળો બોલો કે પણ હું બોલો હોબળો હોબળો પછી કોણ બેરો નહીં કોઈ આ લઈ જવાનું જાણ કરશું એ ટીંગન પૂછ લેજો તમે એ બધું પૂછો ટીણિયાન હો, તમે રાખી દો આપણે. હા હઉ. ફુલાર જ કરવા છે ને? હા તો હું વારતી મંગળવાર બુધવાર ના થાય ને? ગુરુવારના દાડા ગોઠવો આજ ગુરુવાર તે આવતા ગુરુવાર અઠવાડિયું થઈ ગયું તો પછી પમદાળ ગોઠવવું છે હઉ. બે એટલે દાડા સીધું. પમદાળ એટલે હોય મારે બધું આયોજન કરવાનું હોય તમે કિસ્સામાંની મુહૂર્ત કાઢો ચાલતું હોય મહિનો રાખો હમણાં ના ના મહિનો ના આમ તમે બે પાછું તમે નક્કી કરી લ્યો લ્યો એને તો બોલવું જ છે સાંભળો મારી વાત 10 દાડા રાખો છે એવું ભાઈ 10 દાડા નહીં મહિનો આપણો ના હોય તો ગોમમાંથી બોમન બોલાવીને સારું એક મુહૂર્ત કઢાઈ દેવું અરે આવતા ગુરુવાર રાખો હું તો એમ કહું છું હા, હા. હવે ગુરુવાર ને આવતા ગુરુવાર રાખો બરોબર. એ તો કેવું ભાઈ જોવું મારા સગવડ નહીં હમણાં જો પણ ડોહા આપણે કોઈ જાતિ તમારે કરવું 100 રૂપિયા લાવવા છે પણ હવે તમારે શું વગર જમણવાર કરવાનો છે કયો? હા પછી અમને આવશે જમણવાર તો કરવાનો નહીં એ તઈ બે જણો કોઈ ગોઠવતો ના ગોઠવતા નહીં તો જો તું કા હા પાડે છે મહિનો ખેંચા કે મોની મોને પણ પછી નહીં લાવવાની બાયડી ખબર પડે છે પણ આ નાટક રો એ હોય એ તો ભૂલી જાય તું મહિનો આખું પાછું કરજો હા, તે મહિનો. બોનો કાઢ્યું મહિનો કહું ને તો મહિનો જ કે તું 1.5 મહિનો કે કેવું ભાઈ હા પૂછો આ ડોશીને આપણો ખર્ચો નહીં હમણાં બીજો ખર્ચો અમારા હમણાં છે ભાઈ હમણાં મારે 2 લાખ રૂપિયા તમે ભર્યા છે અને હમણાં 1.5 મહિના જેવું થોડું પેલું એ થાય અમારે થોડી આગા પાછા કરીને અમે સગવડ કરીએ તો 1.5 મહિના જેવું રાખો હમણાં થોડું પણ હવે બ્લોક હવે તો કોઈ લેવા દેવા પૈસા નહીં. પણ મારા સજવું પડે કે લુકડો લાવવાનો કોઈ મહેમાન પરણો ખાલી એક જોડી લુગડો લાવવાનો છે આમાં એક જોડી. અમારે કરવો છે કે નહીં કરવું ભત્રીજી ઓલી. શું છે? મહિનાનું રાખ કે કહું છું બેટા 1.5 મહિના જેવું થાય ને તો આપણે સગવડ તો થઈ જાય ને તારે વિવો આપણો- સારો કરીએ ઓમો કોઈ ખર્ચો નહીં આવે
અને એ તો હું આગા પાસે કંઈ પૈસા લાવું છું બરાબર, અને તમારે ના કરો ના કરે પછી ખબર છે ને હું મારી તમારું કીધું છે હાર બસ તો પછી તાર હું જે કે કરો ને ચેવભાઈ કયો કે આ કે એમ કરો તમ તાર હું એવું ભાઈ આ રણન હું તો કુછ ગુરુવાર રાખો 2 દાડમ ગોઠવાડો ને 2 દાડમ ગોઠવો 2 દાડમ ગોઠવાડો કરજો ફાઇનલ કરો નડન તો પછી કેવું કરીએ તાણ હા બાપલો એ તો હું હજુ તો જે હોય ફાઇનલ સમાચાર આલું છું બરોબર. સારું સારું ઓય એડવાન્સ કરજો હેડજો હેડો આ ગુરુવારે તો આવતા ગુરુવારે ગોઠવી. સારું હેડ બેટા હો એવા હું તો રહું તા રહું અમે હેડ કે આ બધું સારું લાગે છે 2 દાડા રહું. હા તે ર બેટા વાંધો ને તો કશો વાંધો ના. લે. જો અમે તારા હા હરી જ છે હા તો કોઈ હો ઉભો થા ને બેટા આ બધું ના શોભે હેડ અમે હેડે પેલા ખોટા હમણાં હાલકા આવ્યા થશે ને પછી આ હગું કર્યું ને એ બધું બગડી નાખીને તો પછી રખડી પડે પછી મને ના કહેતો તારા દખ કહું છું 2 દાડો છેડાઈને પછી તેડી જ જવાની શક બાયડીને હેડ. રહું હોય તો રટી ના. ના ચેવું ભાઈ એ બધું સારું ના લાગે હેડો બેટા લે તો હાર આવજો હો એ ભાઈ આવજો હો બેટા આવજો હું કહું છું તારા બાપાને કે કર્યા કોઈ પૈસા પડ્યા હોય તો હાથમાં તાલો. બાપા થોડા પૈસા લો આઈડે સુતા બાપા આબા દા એ ઉતાવળમાં આવે ચેવું ભાઈ 100 રૂપિયા તો હાથમાં આલો લ્યા 100 રૂપિયા તો અરે હાથમાં સૂટા નહીં આલો. લાવે છે એવું ભાઈ લ્યા સૂટા ના હોય તો જે હોય આલો હા તાણે બીડી પીટી ના લે 20 રૂપિયા પેલા પૈસા કાઢો કે 20 રૂપિયા કાઢ્યા ટી ના હેરા લે. લે જો તમે આલો હું ના આલો મામાને કહો 10 રૂપિયા હાલ લે બેટા લે હા, તમે આલો. હો વરાનો થો હો લે હેડો તો ફટકતી હેડો તો હા રોશની હજી તો મજૂર તો હવે તારા હા હું હારું થઈ ગયા પછી લાવો બેટા. ઘઉં વાટવાના છે મજૂર લઈને રાતી હેડો બેઠા ભાઈ હા બાપા હાલ બેટા હો હા હો વાત ના થતી ડોશી લ્યો જોજે હા એના પેલા હા હારો છે હગ્ગા ઈવાનો પગે લાગે છે અને આ કેટલો ખરાબ માણસ છે હવે એને ભાવતું મળ્યું છે તો ખાવા દો તને આપણે શું કરીએ હે એ તો હાલ નહીં ખબર પડે તું હાલ હાલ છે લેડો તારી આપણે ખબર છે હેડો બેટા હજી તો ઘઉં વાટવાના છે. તારા હા નો ફોટો રેતા પછી લગતા જા પાછો. હા એ તો પછી આવવાનું હા હોય તો પછી આપણે જા શંકરજી આવજો હો એ તો હજુ ફોન કરું હું. હા આવજો બાપા હા હા બાપા આવજો. હાર હેડો કે ભાઈ હેડો હા મારા ઘર કોઈ સારે નાખતું નહીં ના હાહુને શીખર છે જતરા છે હાહુન બે તે ધોરણ સારે નાખી નહીં આ કુવાની જઈ હતી એટલે સાર વહેલી ના નફાઈ ના કાઢી કર દોર મારા બાપે ઓ ભલા ભાઈ પેલા જી આયા શું જાય ગામમાં જતો હા ભાભી હા બોલો તમારા ઘરવાળા તો રોશનવાળી બધું ચમ ફોન રોશન વાળી હા ગામમાં કોઈને હગવા ના થવા દે તમારા ઘરવાળો તો પણ ચમ ભગવાન ના થવા દે એટલે કોઈ સમજાતું નહીં વાતમાં પેલા મોરભાઈ પાસે જતો ખાટા પર હા હા તે કી હગું કીધું વાત કરી ગયા હા. એ કી એક હગું કરાય છે તો કે રોમણ થઈ છે ને તે મારા ભાઈનું હગું ના થવા દીધું કમથી કમ હું કહું યુવાન વિશે તો મારે કોઈ કીધા જેવું નથી કેમ હું કહો કારણ અને કોઈક વાત ચાલે છે કોની વાત આ નવી લાવવાની એ ચો એકના બે થોઈશું મહારોએ ઘણું કીધું મહાવીએ ઘણું કીધું મુએ ઘણું સમજાયા પણ નહીં એકના બે થતા શું કરવાનું પણ ભાભી તમે સો સતાય તોય નવી લાવવાની કીધું હવે શું કરું યુવાન હું નહીં ગમતી તો નહીં ગમતી હવે યુવાન બીજી લાવવી હોય તો હું તો ઉપર ના પાડું કયો ભાભી એક સલાહ આલું તમે હા મારી સલાહ લેવાનો તો તમે જીતી જાઓ બોલો એના જાઓ ને તો ફરિયાદ કરજો તમારા ઘરવાળા ઉપર ફરિયાદ કરું તો જેલમાં તો મારા ઘેરથી જ જશે બીજું કોઈ તો જશે નહીં ત્યારે જ જશે કહો પણ ના હોય તો હજી ઉછાળા પાડીને નાહી દો તમારા બાપાના ઘેર આવવાનું મજૂરી બાપાની ઘેર કરવાની આ મફજની ભેંસો હા સવી પડું આપણે મજૂરી ભલા ભાઈ તમારી વાત હાશી છે પિયરે જતો રહીએ પણ મા બાપના આબરૂનું હું અમારી આબરૂનું હું મા હાહુ હારાની આબરૂનું ક્યાં તો જતી રહી એવું ના થાય ના હોય તો દાવો ભરી દો બેઠા બેઠા ખવડાવશે અને પૈસા મળશે તમારે કચ્છું મજૂરી જવાની જરૂર નહીં પૂરું એરો કરશે હાશી વાત છે પણ ગમે તે પણ મારા ઘેરથી છે કે આદમી જ છે કે અમે ખર્ચો તો ઉઠાવું જ છે કે શિવ નહીં ખર્ચો ઉઠાવતા પણ ભાભી તમે નહીં માનો હો તો આપણે તો જે છે
આપણે ચો કોકને કહેવા જવાના આવે આપણા આદમી એવો હોય તો કને કહેવા જાય હે જે હોય પાડવાનું તાણ. પણ ભાભી મને તમારું દયા આવી ને એટલે કહું ને કે મારો તો કાંઈ કહેવું પડે કયો. સાચી વાત છે બોલા ભાઈ તમને મારા ઉપર દયા આવી પણ હવે જે સાહેબ પાર પાડવું પડશે જીવન તાને એકનો બે ભાવ થોડી કરાય આપણે એકનો બે ભાવ. ના કરો પણ આ તો સહી એટલે વાત કરીને કે મારે શું કાંઈ કહેવું પડે કયો. સાચી વાત છે મારે થોડો સાથ. જો કા ભાભી કેટલું મેં સમજાયો કીધું ફરિયાદ કરજો કેસ કરજો નાહી જો પણ એકનો બે થતો નહીં. હું વાત અને આવવાનું તો કિસ્મત વાળાને આવું ઘેર બૈરું મળે પણ આથે ગણીને પગ ઉપર કોળી કરસ પણ ભગવાન તો જોઈ રહ્યો છે ને ઉપર વાળો એક દાડો એની દશા આવે એ જોજો કે નહીં મળે ભાભી. ડોશી આ ટીણિયાને છે ને આપણે એકને એક છે ને લાડ લડાયા છે ને એનું આ પરિણામ છે. હવે હું કરે કયો કરી રે હું કરી રહી ને જે કીધું ને એ આપણે કર્યું આજુજી. સોયડો પાથરું લેવો એ ખાલી કે કોમ બાપા લઈ આલો ઓમ લઈ આલો એ બધું આજુજી કરીશ નો પરિણામ છે. એનું પરિણામ એટલે જાણે એને ટોકવાનો હતો ને તને રોક્યો હોય ને ટોક્યો હોત ને તો આજે આ દાડો ના હોત સાચું કામ તો તને છોકરોને કેમ કરીએ એટલે મારી તરના માથે ચડી ના છે. હલો હા બોલ. હેલો હલો અવાજ બી આવતો કુ આવા તો ટાવર ઓછું આવે. બોલ 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 શું કીધું કે કોઈ ના હાલ હું ઘેર પોક્યા છીએ. હા પોક્યા કોનો ફોન આવે માર ઘેરથી નો હા માર ઘેરથી નો તાર ઘેરથી તો આવે છે. એ નહીં નવી હજી તો આવીને બેઠાય નહીં બાયણું ખોલ્યું નહીં પોણીએ પીધું નહીં ને મારા ઘેરથી નો ફોન આવી ગયો. નવીઓના ફોન ચાલુ થઈ ગયા જોવો. હલો હલો હા એ તો તાર સસરો ને તાર સાસુમાં. ઓહો એટલે કે કોનો ફોન આવ્યો એમ કે તમારા બાયડીનો છોકરા બાયડીનો. જો કે બોલ્યો બદલાઈ જાય સસરો ને સાસુ તેણે આવું કીધું હોત તો સારું હતું. આજે દાડા ખેંચી તો સારું છે. હલો હા રોકી બોલ કે પણ હું કીશ કે એવું હું કહું હા મને હાડી મસ્ત લાવજો. સાડી લાવી છે. અરે તું બોલ ખાલી કેટલા વાળી લાવી બોલ ને સાડી કેવી લાવી છે કે તું પેલી 2500 ની નેકડી આ ને પેલી વ્હાઈટ કલર ની ને પેલી બટરફ્લાય વેલ્વેટ બટરફ્લાય ની વર્ક કરેલું આવે એમાં. વરક કરેલો વરક હા બટરફ્લાય હા પેલું તિતલીઓ કેટલી ફુંદી ફુંદી હા કશો હતો તારા જેવી જોવો એવી. તું તાર ખાલી આ ઓગળી કરવાની દુકાનમાં જઈને તારે એ સાડી લઈ લેવાની બસ. ઓ તારી પેલી બાયડીને 200 રૂપિયાની સાડી લઈ આલે નહીં નોકીસ ઓગળી કરી તને સાડીઓ લઈ 10 આલે. રૂપિયા કદાર આલ્યા છે વાપરવા બાયડી હાણે ઓળશો ઓખ જો આ પૈસા વાપરો નહીં વાપરતો ને. હા તો વાંધો નહીં એ તો હાલ નહીં ઓછો વાંધો નહીં. હા કશો વાંધો નહીં ચોકન જે તઈ પૂછું છું આખો વાથી ના કમે કેટલી લાખો દોત પાડી નાખ્યો વચમાં ફોન ચાલુ ખબર નહીં પડતી. પણ તમે શાનોય બાપુએ નતા માએ નતા ને તમે નતા એટલે પૂછું છું વચમાં ડિસ્ટર્બ કરે મારો ફોન ચાલુ છે ને એ ટીન્યા મને ખબર તો મલાડી નેકળો થી હજી તાર હું રહી જાય છે હું ચાલે એ તું ના ધમકાવી દી ને ફોન મારા ચાલુ વચમાં બોલ કરે છે. તે એ તું મોટો મિલ માલિકનો છોકરો છે તે ફોન આવ્યો તો તારે ડિસ્ટર્બ થયું. મારા ભાઈરાનો ફોન છે સમ નવા. ત્યાં તને કોણ છે આ તો મીઠો ના પાડી પડી ને. તો પણ સભ્યતાથી વાત કરવાની રાખ તારું કીધું કર્યું છે કે નહીં કર્યું આરે તો તઈ જોડો તારો માથે ચડવાનું નહીં તને કહી દઉં અમે વધારાનું તો- હોય, ફોન વળી પંપાડ કરીએ છીએ તે તારાથી ફોન ચાલુ થઈ ગયા મન તો ફોન ચાલુ જ મારો. ફેંકી દે. તને હું કીધું તું તને બીજી બાયડી લઈ આવજો પણ આ બાયડીથી ખસે કીધું ને તો તારા દોત પાડ નાખશે ને તારા બાપો તારા ટોટિયા ભાગી નાખશે યાદ રાખજે. પાછો મને પેલું પાછું લવડાવશે મને લાગે છે મારું કાળ સળાવશે યાર મને. એટલા તું મારી વાતો પર કોક હોય તરત બીક બતાવશે ને મને. શી ખબર હા પણ હું કહું છું નહીં સમજણ પડી તમને બે પદો ને હા તોડી નાખું હાકું તોડી નાખું તો તો કહી દઉં. હું કામ ધમકાવશે મને રવા દે હાથ લઈ દે. બાપા બોલશો ને રાધે જીવન જેમ આ બાયડી છે ને મારો હાથ ઉપરી જશે તારા ઉપર
તમારું કામ કરો તમે, મારા વચમાં કોઈ પડવા નહીં મારે. હવે હકો તોડવાની ધમકીઓ આલાસા અને લાજ શરમ જેવું શક નહીં તાના. હલો. હા હા, ફોન કરો તમે થોડી વારમાં. હો, ચિંતા ના કરે. હું કહું છું થોડો હું ફોન કરું તો. હા હા. ઓ ભલે મો બારા મેલ્યું છે ખૂબ બધું શી ખબર. મારા પાવર ઓછો તો નહીં થાય મને કહેજો પેલા. તું અમા આવજે. તને તારે જે તી કીધું એ તારે બધું કર્યું છે. હોમા ગોમ જઈને બધું નક્કી કર્યા છે અને હજી તું નાટક ન કરું છે લે. હું શું નાટક કરું? તને હું કીધું તે દાડા એવું કીધું તો આપણે હું વાત થઈ હતી. તે પણ એને હું હા? કરી ભાઈ હાલ તો ધમકાવતો તો ને. હા તું કા તમે ફોન ચાલુ છે મારા વચ્ચે? તે ફોન ચાલુ ના કેવા પ્રેમથી તમારો ફોન આવ્યો છે એમ. કશું ના કહેવાય. અને બાયડી ઘરમાંથી જો જશે તો તું આમ કરી રહેશું. ઓ ભાઈ બાયડી રોટલા બનાવીને તારા હાથના રોટલા એને ખવડાવવાના છે. હવે કોઈ વખત તાને ખબર છે. હા અત્યાર સુધી આપણે કે મો કરીને મી તો અત્યાર સુધી ચાલવ્યું પણ આ તો હજી એલા ઓન તો હજી ઓછો કરતી નહીં હજી. અને ઓ બેટા હું કહેતો જો તને કહેવા મેર્યા નતા અમે જતા આ પેલી વાત હતી ને હા તો બસ તને ના છૂટ કે શું કરવું કે અમે બધું આ કોક કરે તો આપણો તો ઘર નીકળી જાય તે પછી એ બધું નક્કી કરી છે શું કરે. 4 દાડા મહિને તેડવા જવાનું નક્કી કરીને આવ્યું છે. આ ભાઈ જો કે આપણે ચો મોનું છું આ અઠીલા થઈને આ ચેવું કરશે ને બેટા કોઈ ખાના કરો તે મારે તો એકના એક છોકરો ને મને મારું આખું જીવન આખું રમણ ભમણ થઈ જાય બેટા એટલે. તું ચિંતા ના કરતી તને કોઈ તકલીફ પાડે કોઈ બોલા તો તારા તરત આવીને મને કહી દેવા. બસ એને છે ને પેલા ધોખા ગળ્યા છે ને એ પેઢીઓ પર ને પેઢીઓ પર ઠોકારું પછી તો જો નાટક કરો તો વધારાના. બાપુ સુન તું ચિંતા નહીં કરવાની. જો શું કીધું? તને કોઈ આપણા ઘરમાંથી અમે કાઢી નહીં મેલે તું મારી વહુ નહીં મારી સોળી સડવા હે. સાચી વાત છે. તાણ? અને બહુ બેટા એક કોમ કરો જો તાર બાપાનું કોઈ વધારાના મારા વિશે કહેતી ના હો. હો બેટા શું કીધું નકર જો કે આ મેઠોજીને પહાર રહીને કે આ જમાઈને સપોર્ટ આલ્યો લાગે છે ઓહો અને અને અમે આ વાતમાં તો પડવા જ માંગતા નહીં પણ આ છોકરો કોક કરે ને એટલે મારા બધું કરવું પડે છે નકર એ મારો જે વાતે ને વાતે અમને બીવરાવે છે. તમે જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે કોઈ જેવું તેવું તો નહીં કર્યું હોય. આ બાયડી હજી એવું કે તમે જે કરો છો ને સારું જ કરશો. એના આદમીને આપણે કોઈક બીજી બાઈને હુંપ્યો ને તોય હું કહેશે કે તમે સારું જ કર્યું છે. આ બાયડી એને ચોય મળે હા એના બાપના સંસ્કાર છે મા બાપના સંસ્કાર છે તાણા આવું બોલે નકર આવું કાલે હોભળે ને તો આ ગાંઠા ને ઘર બાળી કૂટા ખબર છે તારે કુટક તાણે? તમને હરિયા ગણતા કરી આવો બેટા નાખો. ચા મેલો ચિંતા ના કરતી ચંદ્રી. પણ ડોશી જો હવે તો મારું મગજ સટકેલું છે હો જો ટીણીઓ કોઈ નાટક કરશે ને કો તો એ બાજી જાય કો તો હું બાજી ગયો. હા તમે મગજ ગરમ કરશો ને થોડી આમ ઠંડક રાખો અને જીવને શાંતિ રાખો. આ તો આ હમણાં જીવને શાંતિ રાખી છે મને ડખાત્યા છે પણ જો કોઈ કીધું નહીં ને એનો તો ત્યારથી એની વસ્તુ જે કે ને લઈ આલી છે ને એમાં તકલીફ થઈ છે નકર આ દાડા ના આવ્યા હોત. વાત સાચી. અને હવે કોઈક મારવા તો ને કોઈ મારચૂડ કરે તો ગમના વાતો કર ત્યાં કીધું નહીં ને હવે આ પહેણાયો તો કે છોકરાને માર્યો. પણ તમે થોડી જીવનો આમ શાંતિ રાખો ને આ તે વાતમાં હમણાં અવળું થઈ જાય ને તો આપણે તો બધું ઊંધું પડે તમને ખબર પડે છે. હું એટલે કારને હેઠો બેહાડો કાર કરે ને એવું કોઈ ના કરે જો અને કારમાં ઘર નીકળી જાય આપણું. ઘર તો નીકળી જાય પણ આમાં 2 દાડા શેડી બધા આમાં વાતો નહીં થાય ગામમાં હું તમે અઠાપાના ઘરમાં 2 બાયડીઓ એ કોનો જવાબ આલશું કે ગોળો હતી ને ગેણું નક્કી જગતને શું નાખવા જઈએ આપણે. એ તો સચ કે પણ વસ્તાર નહીં સમજ તો આપણે એવું કરીએ કયો ઈવાના મહિના છે હવે આપણો નમૂનો એવો પાકિસ્તાન કે તાણ આપણો સિક્કો ખોટો છે એટલે લોકોની 2-4 વાતો હોભળવી પડું ને કે કોક આપણાનું કહી જાય મેઠ્યો આકા ગામનો બધો હારો ને ખોટો બધાના ઘેર જઈને બધાનું સારું કરતો હોય ને નાચ ઘરમાં લાગે તો પછી વસ્તી મૂઢો ચૂંટી ખાય આપણો. પગમાં આવી જાવ હળગસ હવે કોને કીએ કે લો ચા મેલા ચંદ્રી. હા જજી તાણ તમે આમ સંતોષ રાખો ને એને કોઈ કહેતા નહીં. હું કરમ કર્યો તેવા દાડા જોવાના આયા ને આવો છોકરો પાક્યો મારે હું લોકોને સલાહ આલું ના જ મારે ભળવાના દાડા આવ્યા છે બધા